બોરસદમાં થયેલી કથિત લૂંટનો ભેદ ઉકેલાયો. ફરિયાદીએ ષડયંત્ર રચી લૂંટનું નાટક રચ્યાનો ખુલાસો સામે આવ્યો છે. અમેરિકા અભ્યાસ અર્થે જવા માટે રૂપિયાની જરૂર હતી, જેથી લૂંટની સ્ટોરી ઘડી અંજામ આપ્યો હતો. બોરસદ શહેરમાં આવેલા ટેનામેન્ટમાં રહેતી એક યુવતીના ગળા ઉપર ચપ્પુ મૂકી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સોનાની ચેન તેમજ રોકડા રૂપિયા 24.50 લાખની લૂંટની ફરિયાદ આપી હતી બોરસદ સિટી પોલીસ મથકે. આણંદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની તપાસમાં ફરિયાદીએ જ લૂંટનો પ્લાન કર્યો હોવાનું બહાર આવ્યું છે. બોરસદ 100 ફૂટ રોડ ઉપર આવેલ ટોર્નામેન્ટમાં રહેતા દીપકભાઈ રતનભાઈ પઢિયાર બુધવારના રોજ અમદાવાદ ગયા હતા અને ઘરમાં તેમની પુત્રી આર્ચી એકલી જ હતી. તે દરમિયાન અજાણ્યો ઈસમ વાઈફાઈ ચેક કરવાના બહાને ઘરમાં આવ્યો અને આર્ચીના મોંમાં રૂમાલનો ડૂચો મારી ગળા ઉપર ચપ્પુ મૂકી આર્ચીના ગળામાંથી સોનાની ચેન તેમજ 24.50 લાખની લૂંટનો ભેદ આણંદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઉકેલ્યો છે. અને પેરેન્ટ્સની ઈચ્છા હતી કે તે અહીંયા જ માસ્ટર કરે, અને એ ઈચ્છામાં તેણે તેના કોઈ એક મિત્રની મદદથી અમેરિકાની મેડિકલ લાઇનની કોઈ એક્ઝામ તૈયારી કરવા પૈસાની જરૂર હતી. પિતાજીના સ્ટ્રિક્ટ વાતાવરણને કારણે તેણે પૈસા કોઈ પણ રીતે મેળવવા પ્રયત્ન કર્યો અને તેની એક ફઈની દીકરી છે એની મદદથી તેણે જે ઘેર પૈસા રાખેલા હતા, જે આશરે 24.50 લાખ જેટલા હતા, તે પૈસા લઈ અને કોઈ વ્યક્તિને પહોંચાડવા પાયલની મદદ લીધી અને પાયલબેને એક સારસા ગામના એક યુવાનની મદદથી આ પૈસા સારસા પહોંચાડેલા. આ બાબતમાં એલસીબી, એસઓજી, લોકલ બોરસદ ટાઉન અને ગ્રામ્યની ટીમો ફૂટેજના આધારે તપાસ કરતી હતી અને જે ફૂટેજમાં જે વ્યક્તિ પૈસા લઈને જાય છે તેની ઓળખ થતાં એલસીબીએ આખું પ્રકરણ ખોલેલું છે અને તેના આધારે ખ્યાલ આવ્યો છે. પૂછપરછમાં પાયલ અને જે ફરિયાદી આરજીબેન છે તે ભાંગી પડ્યા અને બધી જ હકીકત જણાવી શા માટે કર્યું હતું તે, અને તેના પિતાજીની હાજરીમાં જે કંઈ પૈસા ગયા હતા તે કબજે કરવામાં આવ્યા છે. અને હાલમાં આવા ગંભીર આક્ષેપવાળી પોલીસને મિસગાઈડ કરવાની બાબતે અમે જે આ ગુનો દાખલ થયો છે તેમાં સમરી ભરી અને નામદાર કોર્ટમાં અલગ અલગ કલમથી આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની મંજૂરી માગી આગળની તપાસ કરવામાં આવશે. ફરિયાદીએ શરૂઆતમાં એવું જણાવેલું કે પોતે ઘેર એકલી હતી, પોતાના ઘરનું વાઈફાઈ છેલ્લા અમુક દિવસોથી બંધ હતું. તેના પિતાજી સવારે ગયા ત્યારે કહીને ગયા હતા કે વાઈફાઈ રિપેર કરવા કોઈ આવશે, જેથી 12:15 થી 1:10 વચ્ચે 1-2 વખત ડોરબેલ વાગેલો, જેમાં એકવાર જીબી વાળા આવેલા. 1:10 ની આશરે આ વ્યક્તિ આવેલો અને પોતે આવી અને 3.5 થી 4 મિનિટમાં જે પ્રમાણે એને પ્લાન કર્યો હતો એ મુજબના પૈસા ગયા હતા. પણ પોતે વર્ણન એવું કર્યું હતું કે આ વ્યક્તિએ આવી વાઈફાઈ રિપેર કરવાના માને પોતાને 4 તમાચા મારી દીધા, ઊંધી પાડી અને સુવડાવી દીધી અને પછી ચપ્પુ બતાવી અને બેગમાં પૈસા હોય આપી દેવા અથવા પોતાને અથવા પોતાના પિતાને મારી નાખશે એવી ધમકીના કારણે તેણે પૈસા પોતે બતાવ્યા અને બેગ લઈને 3.5-4 મિનિટમાં આ યુવક જતો રહેલો. આ પ્રકારની લૂંટની ફરિયાદ પોલીસ સમક્ષ પહેલા તેણે રજૂ કરેલી અને શરૂઆતથી જ એના પરિવારના સભ્યોએ પણ પોતાની દીકરી આ બાબતમાં નિર્દોષ હોય તે બાબતે ધ્યાન રાખી પોલીસે નિયમ મુજબની ફરિયાદ લીધેલી હતી.